ભલે ગમે તેમ થઈ જાય પણ સોમવારે પૂનમના દિવસે એક શાક ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. પછી ભલે તમે પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ભગવાનને ધરાઈને ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે તમે વ્રત કરો કે ન કરો, પરંતુ બધા ભાઈઓ તથા બહેનો આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલ્પસર્પ દોષ, બધા દોષ દૂર થઈ જશે. ભક્તો, 29 જૂન જેઠ સુદ સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમાનો ખૂબ જ પવિત્ર દિવસ છે. આ પૂનમ સામાન્ય પૂનમ નથી, કારણ કે આ વર્ષની સૌથી મોટી અને પવિત્ર પૂર્ણિમાઓમાંથી એક છે. આ દિવસે બધા ભક્તો સુખ શાંતિ માટે, માતા લક્ષ્મીની કૃપા અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે. અને આ વ્રત કે પૂજા દરમિયાન જે પણ માતાઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે છે, તો જીવનના દરેક કષ્ટ અને દુઃખ સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમાનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથનો છે અને પૂર્ણિમાની તિથિ લક્ષ્મીનારાયણ તથા ચંદ્રદેવની સાધના માટે અતિ શ્રેષ્ઠ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી જીવનના અસાધ્ય કષ્ટો પણ દૂર થાય છે તથા અક્ષય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ આ દિવસે સ્નાન, વ્રત અને પૂજા કરીને ભગવાનને પ્રસન્ન કરે છે અને તેમની પાસે પોતાના પરિવારની સુખ શાંતિની કામના કરે છે. તો ભક્તો, તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો મારા ઘરે પધારો માં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા ઓમ લક્ષ્મી માતાય નમઃ આ મંત્ર સવારે 108 વાર જપમાળા જરૂર કરો અને કોમેન્ટમાં એક વાર જરૂરથી લખો. ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે કરવામાં આવેલી પૂજા, જપ અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારો ગણું વધારે મળે છે. સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિના જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે અને પુણ્યમાં પણ અનંત ગણી વૃદ્ધિ થાય છે. ખાસ કરીને તે લોકો જેમને સંતાન સુખ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છા હોય, તેમના માટે આ વ્રત ખૂબ જ લાભદાયી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના મોટામાં મોટા પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. આની સાથે જ જો કોઈ વ્યક્તિ જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત કે પૂજા કરવાની સાથે સાથે જો આ વિશેષ વસ્તુ ખાઈ લે છે, તો તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ આવવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં પણ જેને શુદ્ધ સોમવારની આ પૂનમનું મહત્ત્વ અનંત ગણું છે. આ દિવસ આધ્યાત્મિક સાધના અને દાન વ્રતની પૂર્ણાહુતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ નિયમોનું પાલન કરનારા શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના વ્રતનું ઉજવણું કરીને પૂર્ણાહુતિ કરે છે. પૌરાણિક કથા મુજબ એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ સદાચારી અને શાંત સ્વભાવનો અને ભગવાનના વિષ્ણુનો પરમ ભક્ત હતો.
પરંતુ તેના ઘરમાં ભારે દરિદ્રતા હતી, ખાવાના પણ ફાફા હતા અને પત્ની તથા બાળકો સદાય પરેશાન રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણની સાચી ભક્તિ અને દયનીય સ્થિતિ જોઈને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને સાક્ષાત દર્શન આપ્યા. પ્રભુએ તેની ગરીબી અને કષ્ટ દૂર કરવાનો એક પરમ અદ્ભુત ઉપાય બતાવતા કહ્યું, હે બ્રાહ્મણ, તું ચિંતા ના કર. તું દર મહિનાની પૂનમના દિવસે સવારે વહેલો ઉઠીને પવિત્ર સ્નાન આદિથી નિવૃત્ત થઈને લક્ષ્મી નારાયણનું વ્રત કર અને સાચા હૃદયથી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું શ્રવણ કર. રાત્રિના સમયે ચંદ્રદેવને અર્ઘ આપ અને માતા લક્ષ્મીજીને દૂધ અને ચોખાની પવિત્ર ખીરનો ભોગ લગાવ. ત્યારબાદ આખા પરિવાર સાથે તે પ્રસાદ ગ્રહણ કરજે અને પીળા રંગની સાત્વિક વસ્તુઓનું ગરીબોને દાન કરજે. આનાથી તારા ઘરની તમામ દરિદ્રતા અને કષ્ટો કાયમ માટે દૂર થઈ જશે. ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર તે બ્રાહ્મણ જેઠ મહિનાના શુક્લ પક્ષની આ જ્યેષ્ઠ પૂર્ણિમાથી જ વ્રતની શરૂઆત કરી દીધી. તેને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂનમનું વ્રત રાખ્યું. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિવ્રત પૂજા કરી, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને રાત્રે માતા લક્ષ્મીજીને ભાવપૂર્વક ખીરનો ભોગ ધરીને આખા પરિવારે પરમ પવિત્ર પ્રસાદ ગ્રહણ કર્યો. વ્રતના ચમત્કારી પ્રભાવથી જોત જોતામાં બ્રાહ્મણના ઘરની બધી ગરીબી દૂર થઈ ગઈ. તેનું ઘર ધન ધાન્ય સોના ચાંદીથી ભરાઈ ગયું. તેની તમામ માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવ્યો અને સમાજમાં તેને ખૂબ જ મોટું અને આદરણીય સ્થાન મળ્યું. ત્યારથી જ પૂનમના આ પવિત્ર વ્રત અને કથાનો મહિમા જગતમાં પ્રસિદ્ધ થયો. જે કોઈ મનુષ્ય આ પવિત્ર પૂર્ણિમાએ સાચા હૃદયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કથા કરે છે, તેના જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જો અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂર લખો, જેથી તેમની કૃપા કાયમ માટે તમારા પર રહે. ભક્તો, જેઠ પૂનમની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જ જોઈએ. ભક્તો, 29 જૂન સોમવારે પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરોમાં આ પવિત્ર વસ્તુઓ ખાવામાં કે પ્રસાદ રૂપે બનાવવામાં આવે છે, તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બનેલી રહે છે. જી હા ભક્તો, આ પૂર્ણિમા પૂરા 101 વર્ષો પછી એક અત્યંત દુર્લભ સંયોગમાં આવી રહી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ પૂનમને સર્વ સુખ પ્રદાયની એટલે કે બધા સુખો આપનારી અને મોક્ષ આપનારી પૂર્ણિમા કહેવામાં આવી છે. ભક્તો, આ વ્રત જે પણ કરે છે તેને ધન ધાન્ય ઐશ્વર્ય અને સાથે જ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થતી જાય છે. એટલા માટે ભક્તો, આ શુભ સમયમાં એટલે કે 29 જૂન સોમવારે પૂનમ પર આ એક વસ્તુ ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. જી હા ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 29 જૂન સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા પર એવો ખોરાક ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને તેને ન ખાતા, નહીં તો આખું ઘર પરિવાર પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. સાથે જ ભક્તો, જાણી લો કે પૂનમ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે. કારણ કે ભક્તો, પૂર્ણિમાનો આ દિવસ વિશેષ રૂપે વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય અને ધ્યાન સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. એટલા માટે ભક્તો, પૂર્ણિમાના દિવસે તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે આ 5 કામોને કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે
અને માતા લક્ષ્મી આવા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે. શાસ્ત્રો અનુસાર પહેલો એ નિયમ છે કે જે ઘરમાં ક્લેશ, ઝઘડો, કંજુસાઈ કે વડીલો અને સ્ત્રીઓનું સન્માન કરવું, કારણ કે સ્ત્રી ખુદ લક્ષ્મી સ્વરૂપ છે. બીજો નિયમ, આ પવિત્ર દિવસે ઘરમાં ભૂલથી પણ લસણ, ડુંગળી કે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ન બનાવવું અને ન ખાવું. તેનાથી રાહુ કેતુનો વાસ થાય છે અને શનિદેવ નારાજ થાય છે. ત્રીજો નિયમ, જો આ દિવસે કોઈ ભિખારી, સંત કે કન્યા તમારા દ્વાર પર આવે તો તેને ખાલી હાથે બિલકુલ પાછા ન વાળતા. ચોથો નિયમ, કોઈની નિંદા, બુરાઈ કે ચાડી ચુગલી ન કરવી. આખો દિવસ મન શાંત રાખવું. અને પાંચમો નિયમ, પવિત્ર પૂજાના કાર્યોમાં ક્યારેય આળસ ન કરવી. ભક્તો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે પૂર્ણિમાના દિવસે જો તમે પવિત્ર વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની અછત નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે અને ધન પ્રાપ્તિના બધા રસ્તા ખુલી જશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, વિડીયોને ક્યારેય પણ અડધો અધૂરો ન છોડતા. કેટલાય લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી, અમને સફળતા કેમ નથી મળી રહી? તો જો તમે સાચા જ ઈચ્છો છો કે જીવનમાં સફળતા હાંસિલ થાય તો વિડીયોને પૂરો જ જુઓ, કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ભક્તો, વિડીયોને ધ્યાનથી અને પૂરી રીતે જુઓ. વાલા ભક્તો, જેઠ પૂર્ણિમાના દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો, પછી તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે આ પૂનમ ખૂબ જ દુર્લભ અને શુભ સંયોગમાં આવી રહી છે અને આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો. મતલબ કે જે પણ તમે આ દિવસે કરો છો તે સદાય અક્ષય ફળદાયી હોય છે. તમારે આ દિવસે સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અને એક વિશેષ ઉપાય જે અમે તમને આગળ જણાવવા જઈ રહ્યા છીએ તેને તો તમારે જરૂર કરવો જ જોઈએ. તો ચાલો ભક્તો, સૌથી પહેલાં તમને આ પૂનમની સરળ પૂજન વિધિ અને ખાવા પીવાના નિયમો જણાવી દઈએ. ખૂબ જ બધા ભક્તોના પણ પ્રશ્નો આવી રહ્યા છે કે ગુરુજી, આ દિવસે અમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? તો ભક્તો, આ પવિત્ર પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈપણ શુભ દિવસે, ખાસ કરીને આવી દુર્લભ પૂનમ પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની અછત થતી નથી. આ પવિત્ર દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ સમાયેલા હોય છે. આ સાથે સાથે જો તમે આ દિવસે શેરડી કે ગોળનું સેવન કરી લો છો તો તમારા જીવનમાં ધનનો વરસાદ થતો રહે છે. સાથે જ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત કરો. આ દિવસે રાત્રે દૂધીનો હલવો અને દૂધીનું શાક ખાવાથી ઘરમાં દરિદ્રતા ઓછી થાય છે. સૌથી મહત્ત્વની વસ્તુ, આ દિવસે મખના માતા લક્ષ્મીને જરૂર ચડાવો. જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ પ્રકારે મખનાની ઉત્પત્તિ પણ જળ તત્વથી માનવામાં આવે છે અને મખના પણ કમળના છોડમાંથી પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખના બંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખના અને દૂધ ચોખાની પવિત્ર ખીર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરો છો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. શાસ્ત્રો કહે છે કે આ પવિત્ર પૂર્ણિમાની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાનને ખીર અર્પિત કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો, બલ્કિ એવો વ્યક્તિ સ્વયં ધની બની જાય છે.
જો તમે વ્રત કે એકટાણું રાખતા હોય તો સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર પણ બનાવી શકો છો. માતા રાણીને અર્પિત કરીને તે જ પ્રસાદ સ્વરૂપે ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, આનાથી તમારા જીવનના બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપે આવી જાય છે. આ દિવસે ભોજનમાં સાત્વિકતાનું ખૂબ જ મહત્ત્વ છે. ઘરમાં બટાકા, શક્કરિયા કે દૂધીનું પવિત્ર શાક સિંધા નમક એટલે કે સિંધવ મીઠું નાખીને બનાવી શકાય છે, જે વ્રત અને પૂજા માટે ઉત્તમ ગણાય છે. બજારની પેકિંગવાળી વસ્તુઓ, ચિપ્સ કે કુરકુરો બાળકોને ખાવા ન આપવા જોઈએ, કારણ કે તેમાં અજાણતામાં લસણ ડુંગળી હોઈ શકે છે, જે પવિત્ર દિવસે દૂષિત કરે છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળો હલવો, કઢી અથવા પીળી મીઠાઈ જરૂર બનાવો અને ભોગ ધરો, કારણ કે પીળો રંગ સૌભાગ્ય અને સુવર્ણનું પ્રતીક છે. ખાસ કરીને કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન છે. જો તમે કન્યાનું અપમાન કરો છો તો લક્ષ્મી નારાયણજીના કોપનો સામનો કરવો પડી શકે છે. ભક્તો, હવે જાણી લો કે તુલસી મૈયા સાથે જોડાયેલો તે ખાસ અને ચમત્કારિક ઉપાય, જેને આ જ્યેષ્ઠ પૂર્ણિમાની રાત્રે કરવાથી જીવન ચમકી જશે. શાસ્ત્રોમાં સાફ સાફ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. જો તમે તમારા પરિવારની ખુશહાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ પૂર્ણિમા પર તુલસી મૈયાને લાલ ચૂંદડી જરૂર ચડાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે. આ પવિત્ર દિવસે સવારે અથવા સાંજના સમયે તુલસીના છોડ પાસે એક સિક્કો નવા લાલ કાપડમાં લપેટીને દાટી દો અથવા કુંડા પાસે રાખી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયા હરિપ્રિયા છે, તેથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ જલમાં ભેળવીને અર્પિત કરો. આનાથી જીવનમાં અક્ષય સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મીને જરૂરથી લખો. ધન્યવાદ ભક્તો. રાધે રાધે. હર હર મહાદેવ.